जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? धोरण 10 प्रकरण 6 गणित। विद्यार्थी मित्रों, આપણે આ જે પ્રકરણમાં જે મેં કીધું એ પ્રમાણે જે આપણે 4 માર્કના જે પ્રમેય કે જેમાં આપણે સાબિતીવાળા પ્રમેય, જેમાં પ્રમેય આપણે 6.1, 6.6, 6.8 અને 6.9 એટલે કે સૌથી પહેલો જે પ્રમેય છે આપણો જે થેલ્સનો પ્રમેય, ત્યાર પછી સમરૂપ ત્રિકોણ પર આધારિત પ્રમેય, ત્યાર પછી પાયથાગોરસ પ્રમેય અને પાયથાગોરસનો પ્રતીક પ્રમેય। તે મિત્રો આ પ્રકારના સાબિતીવાળા આ 4 પ્રમેય છે કે જે ખૂબ જ અગત્યના છે અને કહી શકાય કે આ ચારે 4 પ્રમેય કે જેમાંથી એક પ્રમેય બોર્ડમાં પૂછાય છે। એટલે બોર્ડમાં બે પ્રમેયમાંથી એક પ્રમેય લખવાનો હોય છે અને આ ચેપ્ટરમાંથી એક પ્રમેય કમ્પલસરી પૂછાય જ છે। त्यार विद्यार्थी मित्रों, जे 2 मार्कना दाखला के जे 2 मार्कना दाखलामां आपणे स्वाध्याय 6.1, 6.2, 6.3 અને 6.4 કે જે 2 मार्कना दाखला છે प्रमेय पर आधारित અને આપણી જે સમરૂપતાની શરતો પર આધારિત 2 मार्कना दाखला પૂછાય છે। અને જો 2 मार्कना दाखला ન પૂછાય તો એની જગ્યાએ એક એક માર્કના 2 ટૂંકા સવાલ પણ પૂછી શકે છે કે જે શરતો પર આધારિત હોય છે। તે વિદ્યાર્થી મિત્રો, આપણો સ્વાધ્યાય જે છેલ્લું 6.5 કે જે આપણે પાયથાગોરસ પ્રમેય અને પાયથાગોરસનો પ્રતીક પ્રમેય શીખ્યા એની પર આધારિત છે। તો સ્વાધ્યાય 6.5 કે જેમાં આપણે દાખલો પહેલો કે નીચે ત્રિકોણની બાજુ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો। જે કાટકોણ ત્રિકોણ હોય તેની કર્ણની લંબાઈ આપણે શોધવાની છે। એટલે તમને ત્રણ બાજુ આપેલી છે, 7 સેમી, 24 સેમી અને 25 સેમી। तो विद्यार्थी मित्रों, સૌથી પહેલા આપણે જોવાનું કે જે ત્રણ બાજુ આવે સૌથી મોટી બાજુ કઈ છે? 25 સેમી। તો અહીંયા આપણે જોઈ શકાય છે કે ભાઈ 7 સેમી, 24 સેમી અને 25 સેમી। પણ સૌથી મોટી બાજુ કઈ છે? તો આપણે કહી શકાય કે સૌથી મોટી બાજુ એ 25 સેમી છે। માટે આપણે કહી શકાય કે 25 નો વર્ગ કરીએ તો 25 ગુણ્યા 25 625 આવશે। ત્યાર પછી હવે બાકીની બાજુ 7 સેમી અને 24 સેમી। तो 7 નો સ્ક્વેર 49 અને 24 નો સ્ક્વેર 576। માટે આપણે શીખી ગયા કે ભઈ કાટકોણ ત્રિકોણ ક્યારે કહી શકાય? તો આપણે પાયથાગોરસ પ્રમેય છે કે ભઈ કાટકોણ ત્રિકોણ ત્યારે કહી શકાય કે કોઈ પણ બે બાજુનો વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય। એટલે કે કોઈ પણ બે બાજુનો વર્ગનો સરવાળો, જેમ કે 7 નો વર્ગ એ આપણો 49 છે, 24 નો વર્ગ 576 છે, આ બેનો સરવાળો કરીએ તો આપણે 625 આવે છે કે જે આપણે 25 નો વર્ગ 625 આપેલો જ છે। એનો કે કહી શકાય કે 25 નો વર્ગ બરાબર 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ એટલે કે 625 બરાબર 625 થઈ જાય છે। આથી કહી શકાય કે આ ત્રણે ત્રણ બાજુવાળો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે કે જેમાં સૌથી મોટી બાજુ કઈ છે? 25। તો માટે કર્ણ કહેવાય। તો કર્ણની લંબાઈ શું આવશે? 25 સેમી આવે। એટલે કે આપણે પાયથાગોરસ નો ઉપયોગ કરી અને કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો જે ત્રીજા બરાબર આવતો હોય તો એ ત્રણે ત્રણ બાજુ ધરાવતો કાટકોણ ત્રિકોણ મળે અને જે સૌથી મોટી બાજુ હોય એ કર્ણનું માપ આવશે। રીતે બીજા દાખલામાં 3 સેમી, 8 સેમી અને 6 સેમી આપી છે। તો વિદ્યાર્થી મિત્રો, એ પાયથાગોરસ ત્રિપુટી એટલે કે જે આપણે પહેલી રકમ હતી એ પાયથાગોરસ ત્રિપુટી કહેવાય કે 7, 24 અને 25 એ આપણી પાયથાગોરસ ત્રિપુટી થઈ, કારણ કે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો હોય ત્રીજી બાજુ થાય છે। એવી રીતે અહીંયા બીજો દાખલો 3 સેમી, 8 સેમી અને 6 સેમી છે। તો આપણે મોડે પણ કહી શકાય કે ભાઈ સૌથી મોટી બાજુ 8 સેમી છે એટલે કે 8 નો સ્ક્વેર 64 થાય અને બાકીની બે બાજુ છે 3 સેમી અને 6 સેમી। તો એનો આપણે વર્ગ કરીને સરવાળો કરીશું તો એ 64 બરાબર નહીં આવે। કેમ? કારણ કે 3 નો સ્ક્વેર 9 થાય, 6 નો સ્ક્વેર 36 થાય, 36 ને 9 45 થાય એટલે કે 64 બરાબર 45 નથી આવતું। એટલે કહી શકાય કે આપણી પાયથાગોરસ ત્રિપુટી નથી અને ત્રણ બાજુથી આપણે કાટકોણ ત્રિકોણ મળે નહીં। એ જે ત્રીજો દાખલો બતાવ્યો છે આપણે કે 50 સેમી, 80 સેમી અને 100 સેમી। તો સૌથી મોટી બાજુ કઈ છે? 100 સેમી છે। એટલે 100 નો વર્ગ એટલે કે 10000। ત્યાર પછી બાકીના જે બાજુ છે એ 50 અને 80, 50 નો વર્ગ 2500 આવશે, 80 નો વર્ગ 64 આવશે। માટે એ બંનેનો વર્ગ કરીએ તો 50 નો વર્ગ 80 નો વર્ગ એટલે 2500 + 6400 તો 8900 આવશે કે જે આપણા 10000 બરાબર આવતું નથી। માટે કહી શકાય કે 100 નો વર્ગ is not equal to 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ એટલે કે 10000 is not equal to 8900 અને ત્રણ બાજુ ધરાવતો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ નથી। એટલે કે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ બરાબર આવતો નથી એટલે કાટકોણ ત્રિકોણ કહેવાશે નહીં। એટલે કે આ પાયથાગોરસ ત્રિપુટી નથી।
ત્યારે ચોથો દાખલો છે, રકમ બધી ખબર પડે 13 સેમી, 12 સેમી અને 5 સેમી. તો આપણે આવી પાયથાગોરસ ત્રિકોણ શીખી ગયા છે. તરત ખબર પડે કે સૌથી મોટી બાજુ 13 છે એટલે 13 નો સ્ક્વેર 169, 12 નો સ્ક્વેર 144 અને 5 નો સ્ક્વેર 25. તો આપણે જે કોઈ પણ બે બાજુનો સરવાળો એટલે કે 12 નો સ્ક્વેર 144 અને 5 નો સ્ક્વેર 25 એ બંને સરવાળો 169 થાય છે. અને માટે આ ત્રણ બાજુ કે જે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે એનું આપણે કહી શકાય કે એસીસ એટલે કે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ બરાબર થાય છે. માટે આ ત્રણ બાજુ ધરાવતો ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ બને, જેમાં સૌથી મોટી બાજુ 13 છે અને માટે કર્ણની લંબાઈ 13 સેમી આવશે. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા એક એક પાકો બની શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આપણે 9મો અને 10મો દાખલો શીખીએ તો 9મો દાખલાની રકમ લખી ચોપડીમાં છે કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી. એ રકમને ધ્યાનથી વાંચીને પછી આકૃતિ દોરવાની છે કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે. તો નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. તો આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરી શકાય કે કાટકોણ ત્રિકોણ દોરી શકાય, કારણ કે 10 મીટર કહી શકાય કે લાંબી નિસરણી તો દેખાય આકૃતિમાં કે AC નિસરણી છે અને AB શું છે? દિવાલ છે, જેમાં E શું છે? એની બારી છે. તો અને આ જે BC છે એ જમીન આવશે. એટલે ટૂંકમાં કાટકોણ ત્રિકોણ આપણે દોરવાનું છે. રકમ પરથી ખબર પડે આપણને કે 10 મીટર લાંબી નિસરણી એટલે કે AC નિસરણી જેની લંબાઈ આવશે 10 મીટર અને એ 10 મીટર લાંબી નિસરણી એ જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારી અડકે છે. તો આપણે BC જમીન છે અને જમીનથી 8 મીટર ઊંચે આવેલી બારી છે, જે દિવાલ છે EB, એમાં E આવશે બારીને અડકે છે એટલે કે તમારી જે દિવાલની લંબાઈ આવશે 8 મીટર. તો શોધવાનું શું છે આપણે? BC એટલે કે નિસરણીના નીચલા છેડાનું દિવાલના તળિયેથી અંતર. એ આકૃતિમાં આપણે રકમ પ્રમાણે આકૃતિ દોરી અને વર્ણન કરીશું અને ત્યાર પછી આપણે આકૃતિ પ્રમાણે દોરી અને બાજુનું વર્ણન કરવું કે EB છે દિવાલ, એમાં E શું છે? બારી છે, AC નિસરણી છે અને BC એ જમીન અથવા તો નિસરણીના નીચલા છેડાની દિવાલથી આ અંતર શોધવાનું છે. તો આકૃતિ પ્રમાણે લખી શકાય કે કાટકોણ ત્રિકોણ ABC માં કયો ખૂણો કાટખૂણો છે? B કાટખૂણો છે. માટે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીશું. એટલે કે પાયથાગોરસ પ્રમાણે જે કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ આવશે. એટલે સૂત્ર આવશે કે AC સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર માટે આપણને કર્ણ આપેલો છે 10 નો સ્ક્વેર બરાબર AB એટલે કે દિવાલની લંબાઈ 8 નો સ્ક્વેર અને આપણે BC સ્ક્વેર શોધવાનું છે. 10 નો સ્ક્વેર 100, 8 નો સ્ક્વેર 64 વત્તા BC સ્ક્વેર 64 ને આપણે જમણી બાજુથી લઈ ડાબી બાજુ એટલે 100 - 64 બાય BC સ્ક્વેર BC સ્ક્વેર 36 આવશે. માટે BC આપણે શોધવાનું છે. તો વર્ગ સામે જાય વર્ગમૂળ થઈ જશે તો 36 નું વર્ગમૂળ શું આવશે? 6 અને એકમ ખાસ લખવાનું કે એકમ મીટર આપ્યો છે એટલે કે 6 મીટર. માટે જવાબ કઈ લખવાનું કે નિસરણીના નીચલા છેડાનું દિવાલના તળિયેથી અંતર 6 મીટર છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે રકમ પરથી આપણે આકૃતિ દોરવાની છે અને આકૃતિ પરથી આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે. એવો સેમ દાખલો છે 10મો દાખલો. કઈ રકમ અલગ છે કે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલો. હંમેશા થાંભલો શિરોલંબ એટલે કે જમીન સાથે 90 નો કોણ બનાવે એટલે શિરોલંબ કહેવાય. તો 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી 24 મીટર લાંબા તાર, એ તારનો એક છેડો જોડાયેલો છે અને તારનો બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો કે જમીન પર એક ખીલો હોય એ ખીલા સાથે જોડાયેલો છે. થાંભલાના આધારથી કેટલા અંતરે ખીલો આપણે લગાડવામાં આવે તો તાર તંગ રહે એટલે કે તાર એકદમ ખેંચાયેલો રહે. તો વિદ્યાર્થી મિત્રો સેમ આકૃતિ આવશે. કઈ રકમ અલગ છે કે આકૃતિ પરથી કહી શકાય કે અહીંયા કઈ દોરી આકૃતિ કે ભાઈ આકૃતિમાં EB થાંભલો છે અને આ AC શું આવશે? આપણો તાર છે અને જે C આવશે એ ખીલો આવશે અને ત્યાંથી આપણે કહી શકાય કે આ BC એનો આધાર આવશે. એટલે આકૃતિ પ્રમાણે વર્ણન કરીશું કે EB થાંભલો છે જેની આપણે લંબાઈ આપી છે 18 મીટર. રકમ આપી છે કે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી, ઉપરનો છેડો કયો કહેવાય? A. તો ઉપરના છેડો આ જે A છે એથી લાંબો એક તાર એટલે આપણે AC તાર થશે જેની લંબાઈ આપણે 24 મીટર આપી છે અને શોધવાનું છે કે BC આધાર એટલે કે જમીન છે. તો આકૃતિ પર કહી શકાય કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B 90 આવશે અને પાયથાગોરસ ઉપયોગ થશે એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આપણને AC આપેલું છે, તારની લંબાઈ 24 મીટર છે એટલે 24 નો સ્ક્વેર. AB એટલે કે થાંભલાની ઊંચાઈ પણ આપેલી છે 18 નો સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. 24 નો સ્ક્વેર 576, 18 નો સ્ક્વેર 324 વત્તા BC સ્ક્વેર 324. આપણે જમણી બાજુથી ક્યાં લઈએ? ડાબી બાજુ. ખાલી સાદુરૂપ આપવાનું છે મિત્રો 576 ઓછા 324 by BC સ્ક્વેર અને BC સ્ક્વેર બરાબર 576 324 એટલે 252
એના પછી આપણે BC શોધવાનું છે તો વર્ગ સામે છે એટલે વર્ગમૂળ આવશે વર્ગમૂળ 252. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખબર કે 252 નું વર્ગમૂળ નીકળતું નથી માટે તમારે અવિભાજ્ય હવે પ્રમાણે 252 ના અવિભાજ્ય હવે પાડશો માં જે બબ્બેની પેર આવે એ લઈશું તો 36 ગુણ્યા 7 એટલે 36 + 252 થાય માં 36 નું વર્ગમૂળ શું નીકળે 6 અને 7 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે વર્ગમૂળ 7. એટલે અવિભાજ્ય હવે પાડી એની બબ્બેની પેર આવતી એનું વર્ગમૂળ લઈ અને વર્ગમૂળ કાઢો જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એને આપણે વર્ગમૂળની અંદર રાખીશું એટલે કે 36 + 252 એટલે કે 6 વર્ગમૂળ 7 અને એકમ મીટર આવશે. એટલે જવાબ કઈ લખવાનું કે ભાઈ થાંભલાના આધારથી કેટલા અંતરે ખિલ્લો લગાડવામાં આવે તો તાર તંગ રહે. તો લખવાનું કે થાંભલાના આધારથી 6 વર્ગમૂળ 7 મીટર કેટલા 6 વર્ગમૂળ 7 મીટર જેટલા અંતરે જો ખિલ્લો લગાડવામાં આવે તો તાર કેવો રહે તંગ રહે. તો વિદ્યાર્થી મિત્રો આવા 2 માર્કના દાખલા છે કે જે આપણા પાયથાગોરસ પ્રમેય પર આધારિત છે અને એવા આપણે બીજા દાખલા જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે દાખલો 12મો 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. વિદ્યાર્થી મિત્રો આવા 2 માર્કના દાખલા છે જે પાયથાગોરસ પ્રમેય પર આધારિત છે. તો રકમને ધ્યાનથી વાંચવાની કે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. અહીંયા આકૃતિ દોરી છે કે ભાઈ આ 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા આ સમતલ જમીન પર આવેલા છે. એનો કે આપણે બે થાંભલા દોર્યા છે AB અને CD કે જે 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા છે અને એને જોડતા આ BD એ આપણી સમતલ જમીન છે. તો આકૃતિ જોડતા આવડીએ કે ભાઈ AB 6 મીટર છે CD 11 મીટર છે એને જોડતો સમતલ જમીન જે આપણે દોરી છે BD રકમમાં લખ્યું છે કે બે થાંભલા સમતલ જમીન પર આવ્યા છે જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય એટલે કે નીચલા છેડા એટલે કે BD નું અંતર આપણને 12 મીટર આપ્યું છે તો શોધવાનું શું છે આપણે તો ઉપરના છેડા વચ્ચેનું અંતર તો થાંભલો ઉપરનો છેડો આ A થી આ ઉપરનો છેડો C એટલે કે થાંભલા A થી આપણે જે બીજો થાંભલો છે 11 મીટર એનો ઉપરનો છેડો C છે એટલે આપણે AC શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈન કરવું પડશે આ E ને જોઈન કરવું પડશે કે જેના આધારે આપણે આવી આકૃતિ બને છે. તો આકૃતિમાં કહી શકાય કે AB 6 મીટર છે CD 11 મીટર છે BD એટલે કે સમતલ જમીન નું અંતર આપણે 12 મીટર આપ્યું છે ખૂણો B 90 અંશ થાય કારણ કે રકમમાં લખ્યું છે કે બંને થાંભલા જમીન સમતલ જમીન પર આવે છે એટલે થાંભલા શિરોલંબ હોય એને કારણે ખૂણો B અને ખૂણો D બંને શું આવશે 90 અંશ એટલે કે આકૃતિમાં દેખાય ખૂણો B અને ખૂણો D 90 અંશ આવશે. ત્યાર પછી આપણે આ AE સમાંતર શું છે BD દોરવાનું છે એટલે કે આ A અને E ને આપણે જોઈન કરીશું કે જ્યાં BD ને સમાંતર હોય એટલે કે AE સમાંતર BD દોરો. તો આ AE સમાંતર આપણે BD દોર્યું જેને કારણે દેખાય કે ચતુષ્કોણ બને છે. કયો ચતુષ્કોણ બને છે તો ચતુષ્કોણ બને છે ABDE. તો ચતુષ્કોણ ABDE એમાં ચારે ચાર ખૂણા દેખાય આકૃતિમાં કાટખૂણા એટલે કે ખૂણો B અને ખૂણો D કાટખૂણો છે તો ખૂણો A અને ખૂણો E પણ શું હશે કાટખૂણા એટલે કે ચતુષ્કોણ ABD માં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો D બરાબર ખૂણો E બરાબર 90. હવે ચારે ચાર ખૂણા કાટખૂણા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ પરથી ખબર પડે કે જે લંબચોરસ બને છે માટે ચતુષ્કોણ ABDE શું છે લંબચોરસ. લંબચોરસમાં શું હોય વિદ્યાર્થી મિત્રો તો સામસામે બાજુ શું હોય સરખી હોય એટલે કે આપણું AB 6 મીટર છે તો આ ED શું આવશે 6 મીટર અને તે BD કેટલા છે 12 મીટર હોય તો AE પણ શું આવશે 12 મીટર. વિદ્યાર્થી મિત્રો આપણે લંબચોરસમાં કહી શકાય કે સામસામેની બાજુ સરખી હોય છે એના આધારે આપણે આ 12 મીટર તો AE પણ 12 મીટર આવશે. એવી રીતે AB 6 મીટર છે તો આ સામેનું શું આવશે આપણું આ 6 મીટર આવશે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે આ CE કારણ કે આપણે ઉપલો કાટકોણ ત્રિકોણ લેવાનો છે. કાટકોણ ત્રિકોણ લઈશું AEC માં ખૂણો E શું આવશે કાટકોણ. તો વિદ્યાર્થી મિત્રો આપણને AE નું માપ ખબર નથી તો આપણને આખું CD ખબર છે તો આખું જ્યારે આપણે CD ખબર છે તો આપણે આ AE શોધવા માટે કહી શકાય કે ભાઈ એટલે કે આ જે C શોધવાનું છે આપણને આખું આ CD ખબર છે તો બાદબાકી કરીશું તો CD કેટલું છે 11 મીટર આ ED કેટલું છે 6 મીટર તો CE કેટલું હશે 11 - 6 એટલે કે 5 મીટર એટલે કે આપણું જે CE છે એ 5 મીટર આવી જશે. કેમ કારણ કે બાદબાકી કરીશું તો એક તમારે આપણે બતાવ્યું છે બોર્ડ પર મેં કે ભાઈ CE તો CE નું માપ શોધવું હોય તો આખા CD માંથી આપણે આ ED
બાદ કરીશું 11 - 6 એટલે કે 5 મીટર અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એકાઈ આકૃતિમાં કે ભઈ કાટકોણ ત્રિકોણ લઈશું તો કાટકોણ ત્રિકોણ AEC જેમાં કોણ E 90 છે માટે પાયથાગોરસનો ઉપયોગ થશે એટલે કે પાયથાગોરસ ના પ્રમાણે શું હશે કર્ણનો વર્ગ AC નો વર્ગ બરાબર AE નો વર્ગ વત્તા CE નો વર્ગ મેં કૌંસમાં લખવાનું કે પાયથાગોરસ પ્રમેય આપણે લખીશું કે પાયથાગોરસ પ્રમેય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને પછી આપણે દાખલો કરીશું તો રકમમાં આપણે AC જે શોધવાનું છે એટલે કે AC સ્ક્વેર શોધવાનું છે એ આપણને ખબર છે 12 12 નો સ્ક્વેર C ખબર છે 5 5 નો સ્ક્વેર 12 નો સ્ક્વેર 144 25 169 એટલે કે AC વર્ગ સામે વર્ગમૂળ એટલે 169 વર્ગમૂળ શું હશે 13 મીટર એટલે જે કહી શકાય કે ભાઈ AC એટલે કે જે આપણે જે થાંભલા નું જે છેડો છે ઉપલો છેડો એ વચ્ચેનું અંતર શું આવશે 13 મીટર રકમ પર લખીશું કે ઉપરના છેડા વચ્ચેનું અંતર શું હોય તો ઉપરના છેડા વચ્ચેનું અંતર શું આવશે 13 મીટર તો વિદ્યાર્થી મિત્રો આવા બે માર્કના દાખલા ગતિના છે અને છેલ્લો દાખલો એમાં એક MCQ છે કે ત્રિકોણ ABC માં તમને AB 6 વર્ગમૂળ 3 સેમી આપ્યું છે AC 12 સેમી આપ્યું છે અને BC 6 સેમી હોય તો ખૂણો B કેટલો હોય એ આપણે શોધવાનું છે તો રકમ પરથી ખબર પડે કે તમને ત્રિકોણની 3 બાજુ આપેલી છે તો ત્રિકોણની 3 બાજુમાં AB 6 વર્ગમૂળ 3 સેમી છે હવે 6 વર્ગમૂળ 3 તો રકમ પરથી ખબર પડે કે વર્ગમૂળ 3 ની આશરે કિંમત 1.73 થાય એટલે કે તમે 1.73 ગુણ્યા 6 કરો તો આશરે 10.38 સેમી આવે ખાલી જાણકારી માટે છે એટલે રકમ પરથી ખબર પડે કે AB એ 6 વર્ગમૂળ 3 છે એ જે AC 12 સેમી છે અને BC શું છે 6 સેમી છે તો સૌથી મોટી બાજુ કઈ કહેવાય AC જ કહેવાય કેમ કે 6 વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 ની આશરે કિંમત 1.73 લઈએ તો 1.73 ગુણ્યા 6 કઈ આશરે ગુણાકાર 10.38 સેમી આવે જેને કાં કહી શકાય કે સૌથી મોટી બાજુ કઈ છે AC છે માટે કહી શકાય કે AC એ સૌથી મોટી બાજુ છે માટે એનો વર્ગ કરીએ એટલે કે AC સ્ક્વેર તો 12 નો સ્ક્વેર 144 અને ત્યારથી બાકીની બાજુ કઈ આવી તો AB નો સ્ક્વેર 6 વર્ગમૂળ 3 નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર 36 આ 6 નો સ્ક્વેર 36 વર્ગમૂળ 3 નો સ્ક્વેર 3 જ આવે કેમ કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે કઈ ને વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 3 આવશે 36 તરી 108 એટલે કે AB સ્ક્વેર ની કિંમત 108 આવશે એટલે BC તો BC 6 એટલે 6 નો સ્ક્વેર 36 અને ત્યાર પછી આપણે આ બેનો સરવાળો કરીએ કોનો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર તો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર 108 વત્તા 36 144 આવે છે 144 આપણને AC આપેલું છે AC સ્ક્વેર માટે કોઈ પણ દ્વિબાજુનો સરવાળો એ ત્રીજી બાજુ આવી ગયો અને માટે કહી શકાય કે કોઈ પણ દ્વિબાજુનો સરવાળો જે ત્રીજી બાજુ આવે તો ત્રિકોણ ABC શું બનશે કાટકોણ ત્રિકોણ જેને કાટકોણ ત્રિકોણમાં કર્ણ AC અને સામેની ખૂણો કયો આવશે તો AC નો સામેનો ખૂણો B એટલે કે આપણે જે પ્રમેય 6.9 સકીગા પાયથાગોરસનો પ્રતિપ્રમેય એનો ઉપયોગ કરવાનો છે કે પાયથાગોરસ પ્રમેયના પ્રતિપ્રમેય અનુસાર ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે જેમાં AC શું છે આપણો કર્ણ છે કારણ કે સૌથી મોટી બાજુ એ કર્ણ કહેવાય અને તેનો સામેનો ખૂણો એટલે કે AC નો સામેનો ખૂણો કયો આવશે B અને ખૂણો B એ કાટકોણ છે અને માટે ખૂણો B કાટકોણ હોય તો ખૂણા B ની કિંમત શું આવશે 90 તો વિદ્યાર્થી મિત્રો આવા બે માર્કના દાખલા છે તો આપણે આગળ આજે સ્વાધ્યાય 6.5 ના બે માર્કના દાખલા શીખ્યા વિદ્યાર્થી મિત્રો આવા દાખલા બે માર્કના તમે ચોપડીમાં ઉદાહરણ પર આપેલા છે તો જેવા બે માર્કના દાખલા ને જે ચોપડીમાં ઉદાહરણ છે એની પર ખાસ પ્રેક્ટિસ કરો સાબિતીના દાખલા વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે અમુક જ દાખલા જે સાબિતીના મોટે ભાગે આમ તો નથી પૂછાતા કારણ કે બે માર્કના દાખલા જ પૂછાય છે એટલે જે સાબિતીના દાખલામાં પ્રમેય એ પ્રમેય આપણે ચાર ખાસ તૈયાર કરવાના છે આ ચારમાંથી એક પ્રમેય કમ્પલસરી પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ બે માર્કના એની ખાસ પ્રેક્ટિસ કરો અને મેં કીધું મને પ્રમેય લખીને તૈયાર કરો અને રોજ પ્રમેય એકવાર લખો તમે પણ આ રીતે જે પ્રમેય લખો છો બસ આ રીતે જ કામ કરતા રહો ખૂબ જ તમારું કામ સારું છે જેથી કરીને આપણે પ્રમેય જેવી વસ્તુના પૂરેપૂરા માર્ક મળી શકે આ વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો જય શ્રી કૃષ્ણ